નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જ્યારે ચૂંટણી આવે ને ત્યારે કયો પક્ષ કેવી રાજ રમતો રમે છે તે જોવું વધારે રોચક બની જતું હોય છે। અને હાલ તો આવી રહી છે લોકસભાની ચૂંટણી કે જેને લઈને પણ વિવિધ પક્ષોએ પોતાની રાજકીય ગતિવિધિઓ તેજ બનાવી નાખી છે। જોકે ભાજપને તો આમ રાજકીય કાવા દાવાઓમાં માહેર જ કહેવામાં આવે છે, પરંતુ જો વાત કરીએ કોંગ્રેસની તો તે પણ આ રાજકીય ખેલમાં કંઈ પાછળ રહે તેમ નથી। આ વાત આજે અમે તમને એટલા માટે કરી રહ્યા છે કારણ કે હાલ તો એવી ચર્ચા થઈ રહી છે કે સ્વર્ગવાસી અહેમદ પટેલના પરિવારને લઈને કોંગ્રેસ આવનાર સમયમાં એવો ખેલ પાડશે કે એક જ કાંકરે બે પક્ષી પડી જાય। જી હા, એવા સમાચાર મળી રહ્યા છે કે ભાજપના પાટીલ સામે ટક્કર આપવા માટે કોંગ્રેસ એ નારાજ મુમતાઝ પટેલને નવસારીથી મેદાને ઉતારી શકે છે અને કોંગ્રેસના આ દાવથી કોંગ્રેસના બેકામ થઈ જશે। એક તો એ કે મુમતાઝ પટેલ અહીંયા પાટીલને ટક્કર આપી શકે છે અને સાથે જ આ રીતે સ્વર્ગવાસી અહેમદ પટેલના નારાજ સંતાનોને પણ કોંગ્રેસ મનાવી શકે છે, કારણ કે મુમતાઝ અને તેમના ભાઈ ફૈઝલ પટેલને તેમના પિતાની બેઠક એટલે કે ભરૂચથી ચૂંટણી લડવાની ઈચ્છા હતી, પરંતુ ભરૂચમાં તો ગઠબંધનમાં કોંગ્રેસે આ સીટ આમ આદમી પાર્ટીને આપી દીધી હતી અને આના કારણે ફૈઝલ અને મુમતાઝ નારાજ જોવા મળી રહ્યા હતા। પરંતુ હવે આ બધાની વચ્ચે એક નવી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે સ્વર્ગવાસી અહેમદ પટેલના પરિવારની નારાજગી દૂર કરવા માટે કોંગ્રેસ હવે અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલને નવસારીથી લોકસભાની ટિકિટ આપી શકે છે। જોકે આમ તો આ બેઠક કે ભાજપનો મોટો ગઢ કહેવાય છે। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ નવસારીથી ભાજપના ઉમેદવાર છે અને છેલ્લી 3 ટર્મથી એટલે કે 2009, 2014 અને 2019થી તેઓ સાંસદ છે અને જો મુમતાઝ નવસારીથી મેદાનમાં ઉતરે તો તેમને ભાજપના CR પાટીલનો સામનો કરવો પડશે। નવસારીથી મેદાનમાં ઉતરવું એ કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર માટે આસાન નથી અને ઉપરથી મુમતાઝ પટેલના નામની જ્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ત્યારથી જ નવસારી અને સુરતમાં પણ અનેક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પોતાની નારાજગી વ્યક્ત કરવા લાગ્યા છે। તો બીજી તરફ હાલ નવસારી કોંગ્રેસના જે પ્રમુખ છે તે શૈલેષ પટેલ પણ એક દાવેદાર છે અને આવામાં જો મુમતાઝ પટેલ નવસારીથી મેદાનમાં ઉતરશે તો તેમના માટે કપરા ચઢાણ બનશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।